અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આપણે વાત થઈ એ પ્રમાણે જે ચક્રોની સિરીઝ તુલસીપત્રમ ચેનલના માધ્યમથી હું શરૂ કરવા જઈ રહી છું એનું એક પૂર્વ ભૂમિકા આપ સૌ સમક્ષ લઈને આવી છું કે ચક્ર એટલે શું. તો ખરેખર ચક્ર શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં પૈડું એવો થાય છે. આપણને બધાને નવાઈ લાગશે કે શું આપણા શરીરમાં ચક્રોની વાત કરતા પૈડાની વાત કરે છે? શરીરમાં શું પૈડા ફિટ કરેલા છે? એવું નથી. એકચ્યુઅલી આપણા શરીરની અંદર 72,000 નાડીઓ છે. સંસ્કૃતમાં અને શાસ્ત્રોમાં કહ્યું છે પિંડેશુ બ્રહ્માંડેશુ, જે બ્રહ્માંડમાં જે યુનિવર્સ છે અને જે નદી નાળા બધું જે ગેલેક્સીની અંદર રહેલું છે એ બધું જ આપણા શરીરની અંદર સમાયેલું છે, આપણા પરિસ્થિતિ અને આપણી કક્ષા પ્રમાણે. પણ જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં રહેલું છે. આ 72,000 નાડીઓ એનું એક જંક્શન હોય છે, જ્યાંથી આપણને એ નાડી દ્વારા આપણા શરીરના ભાગોને કે અંગોને કઈ રીતે ચેતનવંતું થવું એનો એક મેસેજ મળે છે. એ પ્રાણશક્તિ દ્વારા આ જંક્શનમાં આવે છે અને એ જંક્શન પછી 72,000 નાડીઓને એ મેસેજ પાસ કરે છે. તો એ 72,000 નાડીઓમાં અમુક રિસર્ચ એવું કહે છે કે 174 ચક્રો છે, અમુક રિસર્ચ એવું કહે છે કે 142 ચક્રો છે અને અમુક રિસર્ચ એવું કહે છે કે 127 ચક્રો છે. પણ ખરેખર માનવ શરીરના મહત્વના જે કહી શકાય એવા 7 ઇમ્પોર્ટન્ટ ચક્રો છે, જે સહસ્ત્રાર ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધિ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર. તમને નવાઈ લાગશે પણ એના પેટા ચક્રો પણ છે. આજ્ઞા ચક્ર જે આગળ જોઈએ છે એવું જ આજ્ઞા ચક્ર પાછળની સાઈડ પણ રહેલું છે. એવું જ વિશુદ્ધિ ચક્ર જે આગળ છે તે પાછળની તરફ પણ રહેલું છે. એવી જ રીતે જે અનાહત ચક્ર આગળ છે એ પાછળની સાઈડ પણ છે. આમ આવા પેટા ચક્રો એટલે 7 ચક્ર તો ખરા જ, સહસ્ત્રાર અને મૂલાધાર ચક્ર એક જ છે, કોમન છે. બાકીના 6 ચક્ર 2-2 છે, આગળ અને પાછળ. આમ કરીને કુલ 12 ચક્રો થાય છે. પણ મુખ્ય કામ આપનાર જે કહી શકાય, જેને લઈને આ તંત્ર ચાલે છે, એ 7 ચક્ર છે. આ ચક્ર જે છે તે દરેક વ્યક્તિ પ્રમાણે દરેક વ્યક્તિના શરીરમાં અલગ અલગ કદ અને અલગ અલગ કાર્યશીલતા ધરાવે છે. તો આપણને પ્રશ્ન થાય કે ચક્ર છે શું? તો આ જે ચક્ર છે એ વ્યક્તિના શરીરમાં આવતી કુદરતી પ્રાણ શક્તિનો પ્રવેશ દ્વાર છે. જે ચક્રના માધ્યમથી જ આપણા શરીરની અંદર પ્રાણ શક્તિ આવે છે. અને એટલા માટે જ જો કોઈ ચક્ર દૂષિત થાય તો સૌથી પહેલી ઇફેક્ટ એ ચક્રને થાય છે. અને એ ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ થાય, એનું બેલેન્સ ઘટે છે કે વધે છે, ત્યારે એ પ્રકારના રોગો શરીરને અનુકૂળ થાય છે અને શરીર રોગવાળું બને છે, બીમારીગ્રસ્ત બને છે. આપણને નવાઈ લાગે કે ખરેખર આ ચક્ર શરીરમાં તો ક્યાંય દેખાતા નથી, પણ ખરેખર એ બધા જ ચક્રો જે મેં વાત કરી, 7 આગળ અને 6 પાછળ, આ બધા ચક્રો આપણા શરીરમાં પ્રાણ શરીર રહેલું છે એની અંદર આ ચક્રો આવેલા છે. વધુ ડિટેલ આપણે આગલા દરેક ચક્રોની ડિટેલ જ્યારે જોઈશું ત્યારે હું જરૂરથી જણાવીશ. પણ આ બધા ચક્રોને કઈ રીતે બેલેન્સ કરવા, એનો બીજ મંત્ર શું, એના દેવી દેવતા કોણ, અને એ મંત્રોથી આપણે આપણા ચક્રોને કઈ રીતે બેલેન્સ કરી શકીએ, ચક્રોના ઇમ્બેલેન્સને કારણે ઉદ્ભવતા રોગો, કે જે ભાવનાત્મક કક્ષાએ શરીરમાં રોગો આવ્યા છે એનું નિવારણ કઈ રીતે કરીએ. દવાખાને ગયા વગર આપણે જ આપણા ડૉક્ટર બનીને આપણા ચક્રોને જો બેલેન્સ કરી લઈએ તો સ્વસ્થતા, નિરામયતા કઈ રીતે પ્રાપ્ત થાય, આવો સરસના સિરીઝ લઈને હું આવી રહી છું. જરૂરથી ઘેર બેઠા આપ સૌ પણ મારી સાથે આ બધી વિગતોનો લાભ લઈ અને તમારા ચક્રોને કઈ રીતે બેલેન્સ કરવા, કઈ રીતે આ ચક્રોને બેલેન્સ કરીને આપણા શરીરમાં જે કોઈ ખામી છે એને બેલેન્સ કરવી, એને દૂર કરવી, તો એ શીખવા મળશે, જાણવા મળશે. તો મને આશા છે કે જરૂરથી આપ પણ આ બધી
જે સિરીઝ છે, આ બધી વિગત છે એ જાણવા માટે ઉત્સુક હશો જ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે, અને આ સિરીઝ સહસ્ત્રાર ચક્રથી ચાલુ કરીશું અને મૂલાધાર ચક્રથી આપણે પૂરી કરીશું. તો અત્યારે રજા આપો, ફરી મળીશું. મારી સિરીઝમાં જરૂરથી જોડાજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.